રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને જો આજ આપણે આવી ગયા છે ધર્મેશભાઈની વાડીએ। એ બધા મને વિડીયોમાં કહેતા હતા કે ભાઈ આ ખોટું છે ને બેક્ટેરિયા છાંટો ને તમારે જો વાત માનવી હોય તો માનો, બાકી પૈસા તમારા જ જવાના, મારી કાંઈ ના નથી। જો તમારે બેક્ટેરિયા છાંટવો હોય તો ભલે અને બીજી કોઈ દવા છાંટવી હોય તો ભલે, આપણે બધા અનુભવ કરીને બેઠા છે। અને અટાણે જે હું તમને મગફળીની વાત કરું, આપણે 20 નંબર મગફળી અટાણે આપણે સૌરાષ્ટ્રની અંદર તમે આમ ગણો એટલે સાવ ઓછું વાવેતર થઈ ગયું છે। એનું કારણ છે એની પાછળનું કે એમાં ફૂગનું તી હાટું જ મારે જો આ પાછો વિડીયો બનાવવો પડ્યો। ઘણા ખેડૂત મને ફોન કરતા હતા કે ભાઈ આ ક્યાં જડે અને કેટલું આનું પ્રમાણ છે, તો આ તમે 30 થી 40 ml તમારા પંપમાં નાખી શકો। અને બીજી તમને વાત કરું તો લગભગ સ્ટાન્ડર્ડ એગ્રો હોય છે એમાં તમામ એગ્રામાં જડી જાય। તો ભાવનું તમે કહો તો માની લો ને 850 900, ટૂંકમાં એગ્રા પ્રમાણે અલગ અલગ ભાવ છે ભાઈ, જેવો જેનો એગ્રો। આ જો ધર્મેશભાઈની મગફળીમાં આપણે અટાણા આવ્યા છે જોવા, જો આ 20 વીઘાનો નંબર છે અને આ 2 મહિનાની મગફળી છે। તમે જુઓ આની અંદર તમને ક્યાંય એક ફૂગનો ડાઘ લાગે તો હમણાં જો તમને અંદર લઈ જાઉં અને મગફળી બતાવું, અને પીઆઈ કંપનીનું કીટાજીન, જેને જાજુ નહીં પણ મારો ભાઈ અડધો લીટર લઈ અને જો તમારે એક ઓયડી હોય તો પંપનું નોઝલ કાઢી અને કદાચ 9 દાંતે હોય, કોઈને 7 દાંતે હોય તો એને આપણે જે ફુવારાની આપણે વાઇસર આવે, વાઇસર કાઢી અને એની વડે છંટકાવ કરો તોય ઘણો ફેર પડે છે। અને હું તો કહું જાજો નહીં પણ તમે એક રાઉન્ડ મારો, ખાલી એક, તો તમને 100% અનુભવ થઈ જાય। હું ભાઈ ઘણા ઊંચા ફૂગનાશક મારીને બેઠો, મને ખબર છે, હું એક ખેડૂતનો દીકરો। તમે આમાં જુઓ, આ મગફળીના અંદર હું તમને લઈ જાઉં, જો આની અંદર જોઈ લો તમે, ક્યાંય એટલે ક્યાંય એક છોડો હોય તો જો, નકર આ આપણા સૌરાષ્ટ્રની અંદર હાવ એટલે હાવ તમે આમ ગણો એટલે 20 નંબરનું તો વાવેતર હાવ એટલે હાવ ઓછું થઈ ગયું છે। એમાં આપણે જો ગણી તો 37 નંબર છે, 39 છે, એમાં હું અને જાજા પડતો તો આપણા 23માં ફૂગ વધારે આવે છે। બાકી તો બીજી મગફળી તો બીટી 32માં એમાં કોઈમાં ફૂગ આવે ને, આવે પણ ઓછી આવે। આમાં જો એ બાબતનો આ ભાઈ અટાણે ખેડૂત હાજર નથી, નકર આપણે એની વાત કરત, બહાર ગયા તમે ફોન કર્યો તો, આપણે તો 2 વર્ષથી જ વાપરીએ, પણ જો આ ભાઈ છે ને આ 6-7 વર્ષથી વાપરે। જો આને તમે આખો નંબર જોવો મગફળીનો, તમને ક્યાં એટલે ક્યાંય એક છોડવો દેખાય, તમે જુઓ। હજી જો તમને હજી આખો ચક્કર મારવા લઈ જાઉં, આમાં તમે જુઓ, તમને એમ થાય કે ખોટી વાત છે, તમને આમાં જો કેમેરામાં ક્યાંય પણ નજર આવે તો એક છોડવો એટલે એક, અને મગફળીનો કલર તમે જુઓ એકદમ કાળી। જો આ નવા ડોકા કાઢ્યા ને એક પીરી દેખાઈએ, બાકી તમે આ જુઓ, આપણે જો અંદર હાઈલા જાય છીએ, આપણું કંઈ એવું ખોટું નથી કે આપણે આ વિડીયો બનાવવો હોય અને એના માટે આપણે ખેડૂતને ખોટી માહિતી દઈ। હું ભાઈ એક ખેડૂતનો દીકરો જ છું, કોઈને ખોટી માહિતી ન દેવાય એટલી મને ખબર પડે। પણ અમુક લોકો કોમેન્ટ કરતા હોય કે આવું છાંટો ને આવું છાંટો ને આ ખોટું છે ને આમ ને તેમ ને, તો મારો ભાઈ એકવાર ખાલી તમે અનુભવ કરો, જાજુ નહીં પણ એકવાર અડધો લીટર છે લઈને ઉપયોગ કરો, અને અડધો લીટર ન લ્યો તો 3 ખેડૂત ઓચારે લઈને તમે ઉપયોગ કરો અને છાંટો, અને પછી તમે મને કોમેન્ટ કરીને કહીજો કે રિઝલ્ટ આવ્યું કે નહીં। અને પહેલાંથી છેલ્લે લગીને તમારી મગફળીની અંદર એક કોઈ જગ્યાએ ક્યાંય એટલે ક્યાંય ફૂગ નહીં દેખાય। અને જો નવા જે આપણે વિડીયો જોતા હોય, આ સાઈડમાં દેખાય ડબલું છે પીઆઈનું કીટાજીન, એમાં આ સાઈડમાં દેખાય આ જૂનું કીટાજીન છે, અને આ સાઈડમાં દેખાય આ નવું કીટાજીન છે। એટલે જો તમને જૂનું જડે તો જૂનું, લગભગ જૂનું તો ક્યાંય જડતું નથી, એટલે નવું જડે તો નવું, પણ એમાં પાંદ આપણે સેજ આમ હે ને ગેરું આવી ગયા હોય ને એવા પાન થઈ જાય, પણ એનાથી કંઈ બીવાની જરૂર નથી, એ તો પાછી હતી ને એવી ને એવી મગફળી થઈ ગયા। પણ ફૂગમાં તમને છે ને 100%નો ફેર પડશે, એ મારી ગેરંટી છે। એટલે તમે છાંટીને છેલ્લે જો કોઈ ન છાંટે ને તો કાંઈ નહીં, તમે તારા 5 ખેડૂત ઓચારે લઈને તમે છાંટો, એકવાર અનુભવ કરો, બાકી તમે જો આ મગફળી આખે જો। હજી તમને કહું, હજી તમારે જો આ વિડીયોમાં ક્યાંય જોવું હોય તો જોઈ લો, આની અંદર તમને ક્યાંય એટલે ક્યાંય ફૂગનો ડાઘ જોવા નહીં મળે। આ જો આખી મગફળીની અંદર
આને કર આમ ગણો તો જો આપણા પછાટનો ભાગ છે અને ઓલો ભાગ છે ને એ ઉપરનો ભાગ છે. આમાં જો ક્યાંક તો તમને ફૂગ લાગે કે ફૂગના ડાઘ કે એવી વસ્તુ જો આપણે આડા પટા આઈલા જાય તમે આની અંદર જુઓ. આ ભાઈ પહેલાં મગફળી વાવતા જ નહીં, પણ જેદુનું જો આ ભાઈના હાથમાં એને આ પીઆઈનું કીટાજીને આવ્યું છે ને તેદુના આ ભાઈ મગફળી 20 નંબર જ વાવે છે. નકર આ ભાઈએ ઘણી મગફળી ફેરવી લીધી, ઓલી વાવીને તો ફૂગના હિસાબે કંટાળી ગયા હતા. અને આ તો બેસ્ટ દવા જડી ગઈ અને આપને એમ થાય કે જો આપણા ખેડૂતને ફાયદો થાય અને લાભ થાય તો આપણે એથી વધારે શું જોઈએ. એટલે આપણે વિડીયો બીજો બનાવ્યો હતી હાટું, અને ઓલા વિડીયોમાં ઘણી કોમેન્ટ આવી હતી કે આમ હે ને તેમ હે ને. અને જો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મને બે જણાની ભાઈ એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ આ કઈ જગ્યાએ મળશે, તો જે તમારો આજુબાજુનો એગ્રો જે સ્ટાન્ડર્ડ એગ્રો હોય કંપનીની દવા રાખતા હોય ત્યાં જડી જશે. અને આનું પ્રમાણ છે 30 થી 40. 30 નાખશો તોય હાલશે અને 40 નાખો તોય હાલશે. એટલે મારો ભાઈ વાપરજો. અને જો વિડીયો તમે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી નવા વિડીયોમાં. તાર લગીને રામે રામ. અને જો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ લખેલું બટન દેખાય, દબાવવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં. તાર લગીને રામે રામ.